આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં કમોસમી વરસાદના પગલે ખેતીને ભારે નુકસાન અંગે મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। ટંકારા તાલુકામાં કમોસમી વરસાદના પગલે ખેતીને ભારે નુકસાન થયું છે, ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરી પહોંચીને ત્યાં આવેદનપત્ર આપી તાત્કાલિક સહાય જાહેર કરવા, પાક ધિરાણ માફ કરવા અને ટેકાના ભાવે ખરીદી પુનઃ શરૂ કરવા સહિતની માંગણી ઉઠાવી હતી। મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં કમોસમી વરસાદને ખેડૂતોના સપનોને તોડ્યા છે। ગત 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન પડેલા 75 મીમીથી વધુ વરસાદને કારણે કપાસ અને મગફળી સહિતના મુખ્ય પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। પાક સંપૂર્ણ જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતો ભારે નિરાશ વ્યાપી છે। દિવાળી બાદ પાક વેચાણ દ્વારા આશાનો પ્રકાશ જોવા મળતા આશા ધરાવતા ખેડૂતોને અચાનક પડેલા આ વરસાદથી અંધકારમાં ધકેલી દીધા છે। પાકનો શોધ વળી જતાં ખેડૂત પર આભ તૂટી પડ્યું છે। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। જય જવાન જય કિસાન। આજે આપણે ટંકારા તાલુકા સમિતિ અને ટંકારા તાલુકામાંથી રાજેશભાઈ, આજે ખરેખર ખેડૂતને 7 દિવસથી વરસાદનો માર છે, બધા પાથરા પલળી ગયા છે। ત્યારે આજે 30 વર્ષથી આ ભાજપ સરકારને મત દીધા આવતા હોય ત્યારે ખરેખર ખેડૂતને જરૂર છે, ત્યારે સરકાર ઉચ્ચાત કરી લે છે। આમ ન ચાલે। અત્યારે ખરેખર ખેડૂતને બહારે આવવું પડે, મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે, બરોબર। આ વખતે તમે શેનું વાવેતર કર્યું, કેટલા વીઘામાં કર્યું હતું, શું વાવેતર કર્યું? આ વખતે મગફળીનું વાવેતર કરેલું છે અને સંપૂર્ણપણે નાશ થયેલ છે પાક। મારું ગામ હરબટિયાળી। મારું નામ ઝાલા રામદેવજી ભગુભા, મેકપર ગામ છે મારું। ને સરકારશ્રીને તો કે આટલા બધા માણસો ભેગા થયા છે, આ ખેડૂતના દીકરા છે, આ લોકોને તાત્કાલિક પૈસા ખાતામાં નાખવા જ માંડવાના હોય। આમાં કોકની ઘરે લગ્ન હોય, પ્રસંગ હોય, આ લોકો બિચારા ભેગું કરીને 5 મહિનાથી મહેનત કરતા હતા, એનો એક રૂપિયો વાંહે વધે એમ નથી। તોય સરકારને ઓલું દેવા જવું કે આમાં સર્વે કરવાનું, ફલાણું કરવાનું, એના કરતાં સરકારને આમાં પેકેજ જાહેર જ કરવું દેવું પડે ને। વહેલી તકે સરકાર પેકેજ જાહેર કરે એવી મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને બધાને અમારી નમ્ર અપીલ કે અરજ જીકી હોય છે, તો વહેલી તકે પેકેજ જાહેર કરે સરકારશ્રીને એવી મારી અપીલ છે। આજે અમે ટંકારા તાલુકા મામલતદાર ઓફિસ માટે આવેદન દેવા માટે આવ્યા હતા। આ આવેદનમાં કોંગ્રેસના આગેવાનો, ટંકારામાંથી તમામ ખેડૂતો, સરપંચશ્રીઓ બધા આવેલા છે અને અમારી 5 માંગણી છે કે આ કમોસમી વરસાદ થવાથી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે। તો અમારે સરકારશ્રીને ખાસ રજૂઆત છે કે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને કોઈ પણ મર્યાદા વગર રાહત પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂતને 100% રાહત મળવી જોઈએ। બીજી અમારી માંગ એ છે કે યુપીએ સરકારમાં વડાપ્રધાન મનમોહનસિંહજીએ જે ખેડૂતના 78,000 કરોડ દેણા માફ કરેલા હતા, એ દેણા આ ગુજરાતના તમામ ખેડૂતના દેણા માફ થવા જોઈએ। ત્રીજી માંગ અમારી એ છે કે 2020થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરેલી છે। સમગ્ર ભારતમાં પાક યોજના ચાલુ છે, ત્યારે ગુજરાતમાં પૂર્ણ પાક વીમા યોજના ચાલુ થવી જોઈએ। એ સિવાય શિયાળાનું સિઝન આવી રહી છે, ત્યારે ખેડૂતો પાસે વાવેતર કરવાના પૈસા નથી, તો તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને શિયાળા મોસમમાં ખાતરની જે અત્યારથી અછત છે એ અછત ન વર્તે અને પૂરતું પ્રમાણમાં ખાતર મળવામાં આવે, આવી અમારી 4-5 માંગણીઓ છે। તો અમારે સરકારશ્રીને ખાસ ઉગ્ર રજૂઆત છે કે તાત્કાલિકના ધોરણે 10 થી 15 દિવસમાં આ અમારી બધી માંગે પૂરી થવી જોઈએ।